હર હર મહાદેવ। આજે આપણે દેશી સોળીનું શાક બનાવશું। તો આપણે ચૂલા ઉપર બનાવશું। હવે આપણે અડધી વાટકી તેલ લીધું છે। હવે તેલ થાય ત્યાં સુધીમાં તમને આ બધા શાકના વિડીયા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। હવે આપણું તેલ થઈ ગયું છે તો આપણે એમાં જીરું એડ કરી દીધું। હવે આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દીધી। એ બધું આપણે તળવા દઈશું। હવે આપણી ડુંગળી તળી ગઈ છે તો હવે આપણે ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું। આપણે કચોલ ચોળીને આવી રીતે શાક કરવી તો બધાને ભાવે। અત્યારે શાકભાજી માર્કેટમાં પણ સારા મળતા નથી તો આપણે આવા કઠોળના અલગ અલગ રીતે શાક બનાવતા રહીશું। હવે આપણે જરૂર પડે એટલું મીઠું એડ કરી દઈશું। હવે ધાણા જીરું એડ કરી દઈશું। હવે લાલ મરચું એડ કરી દીધું। હવે હળદર એડ કરી દીધી। હવે હિંગ એડ કરી દીધી। હવે આપણે આને બધાને સરસ ચેડવી લેશું મસાલા। હવે આપણે બાફેલી ચોળી છે એમાં એડ કરી દઈશું। આપણે સિકલ ચોળીને પણ પલાળા વગરની જ બાફી છે તો શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે। હવે આપણે બધું બરાબર ચેડવી લેશું। હવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે।